નમસ્કાર, ન્યૂઝ પર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કુમાર. નજર કરીએ સમાચારો પર. યાત્રાધામ ડાકોરમાં ભગવાન રણછોડજીના દર્શન કરવા દરરોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. તાજેતરમાં જ પૂનમના દિવસે પણ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ડાકોરમાં પધાર્યા હતા. મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો આવતા હોવાથી અહીં સુરક્ષા વ્યવસ્થા પણ ખૂબ કડક ગોઠવવામાં આવી છે. પરંતુ આટલી સુરક્ષા વચ્ચે પણ ડાકોર મંદિરમાં આજે મારામારીની ઘટના સામે આવી. ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે વહેલી સવારે મંગળા આરતી સમયે છૂટા હાથની મારામારી થઈ. મંદિરના ઘુમ્મટમાં જ ભક્તો બાખડ્યા હતા, જે મામલો પોલીસ મથક સુધી લંબાયો. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડજી મંદિરમાં આજે સોમવારે સવારની સમયે મંગળા આરતી સમયે મારામારીના દ્રશ્યો સર્જાયા. મંદિરના ઘુમ્મટમાં જ વૈષ્ણવ દર્શન કરવાની જગ્યા બાબતમાં ટોળાએ મારામારી કરી હતી. જોકે આ છૂટા હાથની મારામારીમાં દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. ગર્ભગૃહની સામે જ ભક્તો વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ. સમગ્ર બાબતને લઈ વૈષ્ણવોનું ટોળું પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું ને પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે મંગળા આરતીને લઈ ભગવાનના દ્વાર ખોલતા પહેલા જ બહારથી આવેલા અને સ્થાનિક ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. ભક્તો ડાકોરના ઠાકોરના બંધ દરવાજા ખોલી દર્શન માટે પ્રાર્થના કરી રહ્યા હતા. ત્યારે ગર્ભગૃહની સામે મંદિરના ઘુમ્મટમાં કેટલાક ભક્તો વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ, જે બાદ આ ભક્તો વચ્ચે છૂટા હાથે મારામારી થઈ. મારામારીની આ ઘટના બનતા ડાકોર મંદિરની રણછોડ સેનાએ અને સ્થાનિક પોલીસ દ્વારા આ બબાલ કરતા ભક્તોને સમજાવી બહાર કાઢ્યા હતા. આ બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને આ બાબતે ડાકોર પીઆઈ વીડી મંડોરાએ જણાવ્યું કે રેગ્યુલર દર્શનાર્થીઓ અને બહારથી આવેલા દર્શનાર્થીઓ વચ્ચે કોઈક બાબતને લઈને મંદિરના પરિસરના ઘુમ્મટમાં જ બોલાચાલી થઈ, જે બાદ છૂટા હાથની મારામારી સુધી પહોંચતા બે પૈકી બહારથી આવેલા વૈષ્ણવ દર્શનાર્થીએ ડાકોર પોલીસમાં અરજી આપી હતી. અમે આ અરજીના આધારે બંને પક્ષોને બોલાવી નિવેદનો લઈશું. આ બાબતે ડાકોર મંદિરના મેનેજરે જણાવ્યું કે મંદિરના ઘુમ્મટમાં આ ઘટના બની હતી. દર્શન બાબતને લઈને બે વૈષ્ણવ વચ્ચે મારામારી થઈ હતી. મંદિરના બંદોબસ્તમાં હાજર પોલીસ કર્મી અને અમારા સિક્યુરિટીએ બંને ટોળાને શાંત પાડી છૂટા પાડ્યા. વધુમાં પોલીસ પણ મંદિરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર ઘટનાની ગંભીરતા સમજી ઘટનામાં સીસીટીવી ચેક કરી ભવિષ્યમાં આવી ઘટના બનતા અટકે તે હેતુસર કામગીરી કરી રહી છે. થોડા માસ અગાઉ પણ મંદિર પરિસરમાં આ રીતની મારામારીની ઘટના બની હતી, જેના સીસીટીવી હાથ લાગ્યા હતા. આવી ઘટનાઓ બનતા અટકે તે દિશામાં પોલીસે કામગીરી શરૂ કરી છે.